સુરતમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાના મોતને એક અઠવાડિયું થઈ ચૂક્યું છે, તેમ છતાં તેના મોત અંગેનું રહસ્ય અકબંધ છે। આ વચ્ચે એક મહત્વની વાત સામે આવી છે। દીપિકાએ 2 કોર્પોરેટર સાથે મળીને જમીનમાં કરોડોનું રોકાણ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે। કરોડોનું પેમેન્ટ કર્યા બાદ જમીનનો સોદો ગોંચમાં પડ્યો હતો। રોકાણ કરનાર બંને કોર્પોરેટરે હાથ અદ્ધર કરી દીધા હોવાની ચર્ચા પણ લોકમુખે ચાલી રહી છે। જમીન સોદામાં ચિરાગ સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હોવાની આશંકા છે, તેમજ નદી કાંઠાની જમીનમાં રોકાણ કરાયું હોવાની વાત છે। પોલીસ તપાસમાં ઘણી બધી વિગતો બહાર આવે તેવી સંભાવના છે। આપને જણાવી દઈએ કે દીપિકાએ આપઘાત પહેલા ચિરાગ સાથે ફોન પર વાત કરી હતી અને ટેન્શનમાં હોવાનું કહ્યું હતું, તેમજ હું આવી રીતે નહીં જીવી શકું, તું તારું જોઈ લેજે તેવું ફોનમાં કહ્યું હતું। પરિવારજનોનું મૌન પોલીસ તપાસમાં પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે। આ ઉપરાંત પોલીસની ઢીલી કામગીરી પણ ચર્ચાઓના ચકડોળે છે। નવસારીમાં ગઈકાલે મોડી રાત્રે અચંબાભરી સ્થિતિ સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। જોકે પાર્કિંગ બાબતે જે બબાલ થઈ હતી તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। નવસારીમાં દરગાહ રોડ નજીક 2 પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી, ત્યારે ગઈકાલે વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું, જેના બાદ ટોળા દ્વારા કાગડીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી, જેમાં જય શ્રી રામના નારા પુકારવામાં આવ્યા હતા। પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી હતી, પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને અપીલ પણ લોકોને કરાઈ છે। હાલ પોલીસે આગેવાનોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ રાજપારડીમાં મંજૂરી વગર પદયાત્રા કાઢી હતી, જેને લઈને તેમની પર ગુનો નોંધાતા તેણે પોલીસ પર તોડબાજીના આક્ષેપ કર્યા છે। એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો, અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે 3 ડિસેમ્બરે ચેતર વસાવાએ પદયાત્રા કાઢી હતી, જેમને લઈને રાજપારડીના પીઆઈ ગોહિલ ફરિયાદી બન્યા છે। મહેસાણા નસબંધી કાંડમાં અધિક આરોગ્ય અધિકારીએ એક નિવેદન આપ્યું હતું, જેને લઈને ભડકો થયો છે। કોંગ્રેસ વિરોધમાં ઉતરી છે। મહેસાણામાં થયેલા નસબંધી કાંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઘનશ્યામ ગઢવીએ સ્વર્ગસ્થ સંજય ગાંધીના નામની ખોટી ટિપ્પણી કરી હતી, જેને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે। આજે કોંગ્રેસ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરીએ સૂત્રોચ્ચાર કરીને જિલ્લા પંચાયત ગજવી હતી અને આરોગ્ય મંત્રી અને ડોક્ટર ઘનશ્યામ ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજીનામા આપવા સુધીની પણ માંગ કરી હતી, તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસનું કહેવું છે કે નસબંધીના ખોટા કેસો દબાવવા મીડિયા સમક્ષ સંજય ગાંધીના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ કોંગ્રેસે કહ્યું છે કે મહેસાણામાં મેડિકલ માફિયા રાજ નહીં ચાલે અને કોંગ્રેસ તે સાથી નહીં લે। આગામી સમયમાં જનતા સાથે આંદોલન કરવામાં આવશે। ખ્યાતિકાંડને હજુ 1 મહિનો થયો નથી, ત્યાં મહેસાણામાં નવો કાંડ આવ્યો છે, જેને લઈને હડકંપ મચી જવા પામ્યો છે। નસબંધી કાંડમાં અધિકારીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી, પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ વાતને નકારી કાઢી હતી। કડી તાલુકા હેલ્થ ઓફિસરની એક નોટિસ સામે આવી છે, જેમાં કડી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા કુટુંબ નિયોજનના શૂન્ય ઓપરેશન કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરોને નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો અને ખુલાસા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જો ખુલાસો કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે। મહેસાણાના સેટાવી અને જમનાપુરના યુવકોની નસબંધી કરી નાખવામાં આવતા હાહાકાર મચી ગયો છે। નસબંધીના ટાર્ગેટને લઈને આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ભ્રષ્ટ સરકારી બાબુઓ કૌભાંડી કાર્તિક પટેલને બચાવવા સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે। સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત દરમિયાન તપાસ કમિટીના સભ્યોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। પ્રાથમિક તપાસ પૂરી કરી અને એફઆઈઆર જે નોંધાવી પોલીસમાં એની પહેલાં એ તપાસ પૂરી થઈ ગઈ, એનો ફાઇનલ રિપોર્ટ પણ સબમિટ કરી દેવામાં આવ્યો, સરકારમાં સબમિટ કરી દીધો અને પોલીસને પણ સોંપી દીધો છે। ત્યારબાદ આગળ તપાસ કરવા માટે અમને કોઈ અન્ય આદેશ મળ્યો નથી। અત્યારે તૈયાર થઈ ગયો હોઈ શકે
અને ફૂલ ડિટેલ રિપોર્ટ કે જેમાં વિસેરાનું એનાલિસિસ અને કમ્પ્લીટ પેથોલોજીકલ એક્ઝામિનેશન એને માટે ક્યારેક 2 થી 3 મહિના જેટલો સમય લાગતો હોય છે. તો હવે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે પ્રાથમિક રિપોર્ટ આવ્યા તો તેને જાહેર કેમ કરાતા નથી? 1 મહિનો વીતવા આવ્યો છતાં ઢીલાસ ક્યાં રહી છે? અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનામાં બેદરકારી અને કૌભાંડ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે. વધુ 5 હોસ્પિટલોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગતની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલની તપાસ કરી હતી. જેના અંતર્ગત રાજ્યમાં 5 હોસ્પિટલ અને 2 ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિઓ જણાઈ હતી. જેથી PMJAY મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં PMJAY અને મા કાર્ડ અંતર્ગત સંલગ્ન આવતી જે હોસ્પિટલો છે એમાં અત્યાર સુધી 12 જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. સુરતના વાણકી સ્ટેડિયમમાં ગેરકાયદે ક્રિકેટ રમાડી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાને અત્યાર સુધી કોન્ટ્રાક્ટરો ચૂનો ચોપડી રહ્યા હતા, પરંતુ હવે તો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જ પાલિકાને ચૂનો ચોપડી રહ્યા છે. શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં મોરા ભાગળ પાસે આવેલ વાણકી સ્ટેડિયમમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના મેળા પીપળામાં જ ગેરકાયદે ક્રિકેટ રમાડવાનું કૌભાંડ ધમધમી રહ્યું છે, જેથી પાલિકાને આર્થિક ફટકો પડી રહ્યો છે. પરંતુ અધિકારીઓ ખુદ આંખ આડા કાન કરી આવા તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે તેઓને છાવરી રહ્યા છે, જેના કારણે લેભાગુ તત્વો બે રોકટોક બની પોતાના ગજવા ભરી રહ્યા છે. તો આ અંગે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સમગ્ર કૌભાંડની મામલે અજાણ હોવાનો ડોળ કરે છે. બીજી તરફ કોર્પોરેટર એક્શનમાં આવતા તપાસ શરૂ કરાઈ છે. આપાર આઈડી બનાવવામાં મુશ્કેલી સર્જાતા સરકાર જાગી છે. મહત્તમ આપાર આઈડી જનરેટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં આપાર આઈડી જનરેટ કરવાની કામગીરી વિભાગ દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જેમાં હવે સોમવાર અને મંગળવારના રોજ રાજ્યની તમામ સ્કૂલોમાં મેગા આપાર આઈડી દિવસ તરીકે વધુમાં વધુ આઈડી જનરેટ કરવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ બાળકોનું ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના 16 સેન્ટર પર કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. બીજી બાજુ શાળાઓમાં GR અને આધાર કાર્ડમાં ભૂલના કારણે આપાર આઈડી બની શકતું નથી. આપાર આઈડી બનાવવા માટે વાલીઓની સંમતિ લેવામાં આવી રહી છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ પણ મંગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત ચોમાસામાં મિશન 3 મિલિયન ટ્રી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આ મિશનમાં અમદાવાદ મહાનગરપાલિકાને કેટલાક અંશે નિષ્ફળતા મળી હોવાનું સામે આવ્યું છે. મનપા દ્વારા ગત ચોમાસામાં શહેરનું ગ્રીન કવર વધે તે હેતુથી 3 મિલિયન ટ્રી ઉગાડવા માટે અભિયાન હાથ પર લીધું હતું અને તેને પૂર્ણ પણ કરવામાં આવ્યું હતું. ક્યાંક તંત્ર પોતે કામ લાગ્યું તો ક્યાંક લોક ભાગીદારીથી વૃક્ષ ઉગાડવામાં આવ્યા હતા, પરંતુ ગણતરીના મહિનામાં જ હવે કેટલાક સ્થળ ઉપર છોડવા બળી ગયા હોવાનું રિવ્યુ મિટિંગમાં ધ્યાને આવ્યું છે. આ બાબત ધ્યાને આવતા અધિકારીઓને સત્વરે કામગીરી કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાવવામાં આવેલા વૃક્ષો પૈકી 10% વૃક્ષો બળી ગયા છે. છોડ રોપ્યા બાદ કેટલાક છોડ બળી ગયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે બેદરકારીના કારણે કેટલાક છોડ બળી ગયા છે. જો તંત્ર આ જ રીતે કામ કરશે તો રૂપિયાનું આંધણ થવાનું છે અને મિશન 3 મિલિયન ટ્રીનો જે મિશન છે તે ક્યારેય સિદ્ધ નહીં થઈ શકે. છેલ્લા 17 દિવસથી થળી જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને હવે આ વિવાદ પાલનપુર પહોંચી ગયો છે. બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા થળી જાગીર મઠના મહંત જગદીશપુરી 20 દિવસ પહેલા દેવલોક પામ્યા છે અને હવે થળી જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ ઉભો થયો છે. આજે મહંત કાર્તિકપુરીના સમર્થનમાં તેમના સમર્થકો સહિત ગૌસ્વામી સમાજના લોકો અને આસપાસના અનેક ગામોના લોકોએ પાલનપુર રામલા મેદાનમાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને રામલા મેદાનમાં ધર્મસભા યોજી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ધર્મ મહારેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને થળી જાગીર મઠ વહીવટદારને સોંપી કોર્ટ દ્વારા નિર્ણય ન કરાય ત્યાં સુધી થળી જાગીર મઠમાં વહીવટદાર નીમવા માંગ કરી છે. જો આ માંગ નહીં સ્વીકારાય તો રજૂઆત કરવા પહોંચેલા લોકોએ જિલ્લા કલેક્ટરની કચેરી આગળ જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.